મધ્યપ્રદેશના હરડામાં ફટાકડાના કારખાનામાં મંગળવારે સવારે બ્લાસ્ટ થયો, જેના કારણે આસપાસના 60થી વધુ મકાનોમાં આગ લાગી. આગ લાગતા 11ના મૃત્યુ થયા, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ છે. બચાવ કામગીરી માટે 7 જિલ્લામાંથી ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી. 25થી વધુ ઘાયલોને હરડા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આગ લાગતા તંત્રએ 100થી વધુ મકાનો ખાલી કરાવ્યા. 50થી વધુ એમ્બ્યુલન્સ હજી પણ ઘટના સ્થળે હાજર છે. આગ હજુ પણ વધી રહી છે. 25થી વધુ ફાયર ફાઇટર્સ આગ બુઝાવવાના પ્રયાસોમાં છે. પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આગ લાગતાની સાથે જ લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. તેમજ મધ્યપ્રદેશના મંત્રી ઉદય પ્રતાપ સિંહે ફટાકડાની ફેક્ટરીનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું. મધ્યપ્રદેશ સરકારે મૃતકના પરિવારને સહાય જાહેર કરી છે. PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 અને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરાશે.